નમસ્કાર દર્શક મિત્રો, ફરી એકવાર સ્વાગત છે આપનું હવામાન સમાચારના માહિતીથી ભરપૂર નવા વિડીયોમાં। ફરી એકવાર દેશની અંદર તોફાની પવન, નવું વાવાઝોડું, ભર શિયાળા દરમિયાન કમોસમી વરસાદ અને માવઠાને લઈને કરવામાં આવી રહી છે નવી આગાહી। દરિયાના ઊંડાણવાળા વિસ્તારોમાં નવા સાયક્લોનિક સર્ક્યુલેશન, ઊંડાણવાળા દરિયાની અંદર મજબૂતથી લઈને અતિ ભયંકર નવી સિસ્ટમો સાથે જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના ઘેરાવા અને શિયર ઝોનના મજબૂત પટ્ટા અત્યારે દરિયાની અંદર બનતા જોવા મળી રહ્યા છે। નવા વાવાઝોડા દરિયાની અંદર સક્રિય થતા હોવાને લઈને અત્યારે દરિયાની અંદર તોફાની પવનોની તીવ્રતા સાથે સતત સંપૂર્ણ વિસ્તારોમાં ઉથલ પાથલ સર્જાતી જોવા મળી રહી છે। જેમ જેમ દરિયાની અંદર સાયક્લોનિક સિસ્ટમ અને વાવાઝોડાની ગતિવિધિઓ વધતી જોવા મળી રહી છે, તેમ તેમ દેશના ભિન્ન ક્ષેત્રોની અંદર પવનની તીવ્રતાની અંદર મોટા પાયે વધઘટ થતી જોવા મળી રહી છે। તમે અત્યારે લાઈવ જોઈ શકો છો, દરિયાના ઊંડાણવાળા વિસ્તારોમાં નવી સાયક્લોનિક સિસ્ટમ અને નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનતી જોવા મળી રહી છે। અને હવે આ સિસ્ટમની દિશા બંગાળની ખાડીને અરબ સાગરના વિસ્તારોમાંથી બદલાઈને ભારત દેશ તરફ હવે આ સિસ્ટમો ગતિઓ કરતી જોવા મળી રહી છે। અત્યારે દરિયાની અંદર એક સાથે અનેક પ્રકારની નવીથી લઈને ભયંકર સિસ્ટમો સક્રિય બનીને ઠેર વિસ્તારોમાં હાહાકાર મચાવતી જોવા મળી રહી છે, જેની ફક્ત અત્યારે ભારતના ભિન્ન રાજ્યોની અંદર અસરો જોવા મળી રહી છે। પરંતુ આવનાર 7 દિવસોની અંદર આ સિસ્ટમની દિશા બંગાળની ખાડીને અરબ સાગરના વિસ્તારોમાંથી બદલાઈને હવે ભારત દેશ તરફ આ સિસ્ટમો આગળ વધતી જોવા મળવાની છે। જેમ આ સિસ્ટમોની દિશા આગળ વધીને ભારત દેશ તરફ ગતિઓ કરતી જોવા મળશે, તેમ સાયક્લોનિક સિસ્ટમના મજબૂતથી લઈને અતિ ભયંકર વાળા ઘેરાવા દરિયાની અંદર સક્રિય બનીને ઠેર વિસ્તારોમાં ભારે અસર પહોંચાડતા જોવા મળી શકે છે। અને જેને લઈને બંગાળની ખાડીનો વિસ્તાર, ઉત્તરીય ભારતના વિસ્તારથી ગુજરાતના ભિન્ન વિસ્તારોમાં આ વાવાઝોડાની અસરો મજબૂત સ્વરૂપ ધારણ કરીને ઠેર પંથકોની અંદર ભર શિયાળા દરમિયાન ભયંકર ભૂક્કા કાઢી નાખે તેવા વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે। આવનાર દિવસોની અંદર દરિયાની અંદર વાવાઝોડા ભયંકરથી લઈને અતિ ભયંકર સ્વરૂપ ધારણ કરતા જોવા મળી શકે છે। અને આ સંપૂર્ણ વિસ્તારોમાં સિસ્ટમનો ઘેરાવો સતત મજબૂત બનતો જોવા મળી રહ્યો છે। અને સિસ્ટમના મજબૂત ઘેરાવાને લઈને ભિન્ન પંથકોની અંદર ભયંકર અસરો વધતી જોવા મળી રહી છે। નવી સિસ્ટમની તીવ્ર અસરોને લઈને ગુજરાતના વાતાવરણ ઉપર પણ આજની રાત્રિથી આવનાર 72 કલાકની અંદર મોટા પલટાવ આવવાની આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી છે। જોકે હાલ ગુજરાતની અંદર પવનની તીવ્રતાની અંદર પલટાવ આવતો જોવા મળી રહ્યો છે। ગુજરાતની અંદર સામાન્ય ગતિથી જે 25 કિલોમીટરથી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતો હોય છે, તેની અંદર ધીમી ગતિએ પલટાવ આવેલો જોવા મળી રહ્યો છે। અને ગુજરાતની અંદર અત્યારે પવનની તીવ્રતા 35 કિલોમીટરથી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઠેર ગુજરાતના દરિયાઈ કાંઠાના તટીય વિસ્તારોમાં પવનની તીવ્રતા વધતી જોવા મળી રહી છે, જેની પાછળનું પણ મહત્વપૂર્ણ કારણ સામે આવ્યું છે। હાલ અત્યારે ઈરાનના વિસ્તારોથી લઈને અફઘાનિસ્તાનનો વિસ્તારને પાકિસ્તાનના વિસ્તારોમાંથી જે અત્યારે સિસ્ટમનું દબાણ અને તોફાની પવનોની તીવ્રતા વધતી જોવા મળી રહી છે। અને આ પવનોની તીવ્રતા હવે આ વિસ્તારોમાંથી આગળ વધીને દરિયાના માધ્યમ થકી ગુજરાતના દરિયાઈ કાંઠાના તટીય વિસ્તારો ઉપર જોર દર્શાવી રહેલી જોવા મળી રહી છે। અને સિસ્ટમની જોરને લઈને ગુજરાત ઉપર ફરીથી વાદળોના ઝુંડ છવાતા જોવા મળી ચૂક્યા છે। આવી રીતે અરબ સાગર અને ઈરાનના વિસ્તારોમાંથી તોફાની પવનની દિશા પલટાતી જોવા મળી રહી છે। સિસ્ટમની દિશા બદલાવાને લઈને ગુજરાતની અંદર એકાએક મોટો પલટાવ આવતો જોવા મળી રહ્યો છે, જેને લઈને કચ્છ, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના દરિયાઈ કિનારાના વિસ્તારોમાં આજની રાત્રિથી તોફાની પવનોની તીવ્રતા સાથે ઉથલપાથલ અને કંઈક નવા જૂની થવાને લઈને ગુજરાત
માટે આગાહી જાહેર કરવામાં આવી છે। આમ અત્યારે ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર જો વિસ્તારોની માહિતી મેળવવામાં આવે તો શ્રીલંકાના સંપૂર્ણ વિસ્તારોમાં વાદળ છવાયું વાતાવરણ જોવા મળી ચૂક્યું છે। મદુરાઈ, બેંગલુરુ અને મંગલુરુના વિસ્તારોની અંદર પણ ઘોર અંધકાર ફેલાયેલો જોવા મળી ચૂક્યો છે। મુંબઈ જિલ્લાના બેલગાંવ, હૈદરાબાદ, વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વર, કોરબા, નાગપુરના વિસ્તારોથી ઇન્દોરના તટીય વિસ્તારોની અંદર અને ગુજરાતના દરિયાઈ કિનારાના વિસ્તારોની અંદર પણ લાંબા સમયના વિરામ બાદ સિસ્ટમનું ભારે જોર અત્યારે ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર વધીને ગુજરાત ઉપર અસર દર્શાવતું જોવા મળી રહ્યું છે। સાથે જ ઉત્તરીય ભારતના વિસ્તારોની અંદર પણ સિસ્ટમનો એક નવો અને મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ડીપ ડિપ્રેશન અત્યારે સક્રિય બનતું જોવા મળી રહ્યું છે, જેને લઈને હિમાલયના વિસ્તારથી ઉત્તરીય ભારતના વિસ્તારોમાં પવનની તીવ્રતાની અંદર વધારા થવાની સાથે ભયંકર ઠંડીનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે। આમ દરિયાની અંદર બની રહેલી નવી નવી મજબૂતથી લઈને અતિ ભયંકર સિસ્ટમોની અસરોને લઈને ગુજરાતના વાતાવરણની અંદર આગામી 7 દિવસની અંદર મોટા પલટાવ આવવાની આગાહી કરવામાં આવી છે। પલટાવની સાથે ગુજરાતમાં ઠંડી અને હવેથી માવઠાનું સંકટ ગુજરાતમાં મંડરાતું જોવા મળી શકે છે। આમ પવનોની તીવ્રતાની વચ્ચે ગુજરાતમાં પલટાવને લઈને ઠેર ઠેર ક્ષેત્રોની અંદર મોટા પલટાવનું પૂર્વાનુમાન ગુજરાતમાં દર્શાવવામાં આવી રહ્યું છે અને 7 દિવસની અંદર ગુજરાતની અંદર કંઈક ઉથલપાથલ સર્જાતી હોય તેમ ઠેર ઠેર વિસ્તારોમાં ફરીથી તોફાની પવનો અને ઠંડા પવનની લહેરો ગુજરાતમાં વધતી જોવા મળી શકે છે। જે રીતે અત્યારે ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર ઘોર અંધકાર ફેલાયેલો જોવા મળી ચૂક્યો છે ને જેને લઈને અત્યારે ઠંડીનું પ્રમાણ ગુજરાતના વિસ્તારોની અંદર ભારે અસર દર્શાવતું હોય તેમ સૌરાષ્ટ્રની અંદર દેવભૂમિ દ્વારકાની અંદર 20, સાથે જ સલાયાના દરિયાઈ કિનારાના વિસ્તારની અંદર 18, જામનગરની અંદર 19, ભાણવડની અંદર 18 ને પોરબંદરની અંદર 21, મોરબીમાં 19, સુરેન્દ્રનગરમાં 18, ચોટીલામાં 18, રાજકોટની અંદર 19, ગોંડલમાં 19, જસદણની અંદર 19, બોટાદના વિસ્તારોની અંદર 20 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર દર્શાવવામાં આવ્યું છે। જૂનાગઢમાં 19, અમરેલીમાં 21, ભાવનગર, અલંગ, મહુવાના વિસ્તારમાં 21 થી 22 ડિગ્રી અને વેરાવળના વિસ્તારથી ઉનાના વિસ્તારમાં 21 થી 22 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર। આમ દરિયાઈ કાંઠાના તટીય સંપૂર્ણ વિસ્તારોની અંદર સૌરાષ્ટ્રના વાતાવરણમાં મોટા પલટાવ આવવાની સાથે તોફાની પવનોની તીવ્રતા સાથે અને વાદળોના ઝુંડની સાથે હવે ઠંડીનું જોર અને તોફાની પવનોની સાથે માવઠાનું સંકટ પણ ગુજરાતના ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર વધતું જોવા મળી શકે છે। આમ ગુજરાત ઉપર વાદળોના ઝુંડ છવાતા જોવા મળી શકે છે, જેને લઈને અરબ સાગરના દરિયામાંથી આવતા તોફાની પવનોની લહેરોની સાથે હવે સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારોમાં ઠંડીની ભારે અસરો વધતી જોવા મળી શકે છે। આમ રાજ્યની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ઠંડીના પ્રમાણની અંદર વધારા અને માવઠું વરસવાને લઈને પણ નવી આગાહી આગામી 7 દિવસો માટે ગુજરાતની અંદર દર્શાવવામાં આવી રહી છે। તે જ રીતે દક્ષિણી ગુજરાતના તટીય વિસ્તારો કે જેમાં દિવસે ને દિવસે ભેજનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે તે સંપૂર્ણ દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર પણ વાદળોના ઝુંડ અને તોફાની પવનોની તીવ્રતા વધતી જોવા મળી રહી છે અને તોફાની પવનોની તીવ્રતાને લઈને હાલ અત્યારે સુરતના દરિયાઈ કિનારાના વિસ્તારોમાં મોટા પલટાવ આવતા જોવા મળી ચૂક્યા છે। સાથે જ બોડેલીનો વિસ્તાર વ્યારાના પંથકથી, નવસારીના જિલ્લાની અંદર બિલ્લીમોરાના વિસ્તારથી વનસાડાનો વિસ્તાર અને સાથે સાથે આહવા, સાપુતારા, વલસાડથી વાપીના ભિન્ન ભિન્ન પંથકોની અંદર પણ પવનોની તીવ્રતાની અંદર બદલાવ આવવાની સાથે ઠંડીનું મોજું ફરી વળીને અસર દર્શાવતું જોવા મળી ચૂક્યું છે। દહેજ, ભરૂચ, ડેડિયાપાડા સાથે સાથે સિનોર, કરજણ અને જાંબુસરના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ આમ ગુજરાતના વાતાવરણની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ દક્ષિણી ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં એકાએક મોટા પલટાવ આવવાની સાથે ભરૂચ, નર્મદા, સુરતના વિસ્તારોથી લઈને તાપીનો વિસ્તાર, નવસારી, ડાંગ ને વલસાડના ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર આમ દક્ષિણી ગુજરાતના 7 જિલ્લાઓમાં મોટા પલટાવ આવવાની સાથે ભર શિયાળા દરમિયાન માવઠાનું મોટું સંકટ દક્ષિણી ગુજરાતના વિસ્તારો ઉપર મંડરાતું જોવા મળી શકે છે। જોકે હાલ તો કચ્છની અંદર પણ ઘોર અંધકારની સાથે વાદળોના તીવ્ર ઝુંડની વચ્ચે હવે ઠંડીનું મોજું ફરી વળીને અસર દર્શાવતું હોય તેમ કચ્છના વિસ્તારોની અંદર પણ દિવસે ને દિવસે ઠંડીનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે। ઠંડીના પ્રમાણની અંદર વધારા થવાને લઈને વાદળોના ઝુંડની વચ્ચે હવે કચ્છ ઉપર પવનની તીવ્રતાની અંદર વધારો અને ઓમાનના વિસ્તારોની સાથે સાથે કરાચી અને આવી રીતે ઠેર ઠેર વિસ્તારોમાંથી ફૂંકાતા સીધા જ પવનો કચ્છના વિસ્તારોની અંદર અસર દર્શાવતા જોવા મળી ચૂક્યા છે। આમ કચ્છની અંદર પણ
સિસ્ટમની અસરોને લઈને મોટા પલટાવ આવવાનું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે અને કચ્છની અંદર પણ હળવા વરસાદની આગાહી આગામી 7 દિવસો માટે દર્શાવવામાં આવી રહી છે। તે જ રીતે મધ્ય ગુજરાતના વિસ્તારોની જો માહિતી મેળવવામાં આવે તો અહેમદાબાદ, ધોળકા, નડિયાદ, કપડવંજ, ખંભાતનો વિસ્તાર, લુણાવાડા, ગોધરા, વડોદરા, દાહોદ, છોટાઉદેપુર, ખેડા, પંચમહાલ અને મહીસાગરના ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર સિસ્ટમની અસરોને લઈને મોટા પલટાવ આવતા હોય તેમ મધ્ય ગુજરાતના વાતાવરણની અંદર પણ સિસ્ટમની અસરોને લઈને 19 ડિગ્રીથી 23 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ઠંડીનું પ્રમાણ જોવા મળી શકે છે અને આમ ગુજરાતની અંદર ઠંડીના પ્રમાણની અંદર વધારા સાથે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ ધીમી ગતિએ સિસ્ટમની તીવ્ર અસરો વધતી જોવા મળી શકે છે। સુઈગામના વિસ્તારથી મહેસાણાનો વિસ્તાર, પાલનપુરના વિસ્તારથી બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના ઉત્તરીય ગુજરાતના 6 જિલ્લાઓની અંદર પણ દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। જેમ જેમ દરિયાની અંદર નવી સિસ્ટમો અને સાયક્લોનિક સિસ્ટમના મજબૂત ઘેરાવા બનતા જોવા મળી રહ્યા છે, જે આગામી દિવસોની અંદર ભયંકર સ્વરૂપ ધારણ કરીને દરિયાની અંદર હાહાકાર મચાવતા હોય તેવા દ્રશ્યો જોવા મળી શકે છે। એક સાથે આ ત્રણ સિસ્ટમનું પરિભ્રમણ મજબૂત બનીને ભારે જોર દર્શાવતું હોવાને લઈને આગામી દિવસોમાં આ સિસ્ટમની પ્રબળ અસર બંગાળની ખાડીને અરબ સાગરના તટીય વિસ્તારોમાં જોવા મળી શકે છે, જેના કારણે ગુજરાતની અંદર પણ આજથી લઈને આગામી 7 દિવસની અંદર ગુજરાતમાં મોટા પલટાવ સાથે તોફાની પવનોની તીવ્રતા સાથે કંઈક નવા જૂની થવાની આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે।